તે રાત્રે ગોપાલ પોતાના નાનકડા ઝૂંપડામાં સૂતો હતો. ઘરમાં ખાવા માટે કંઈ નહોતું, છતાં તેના ચહેરા પર ચિંતાની એક પણ રેખા નહોતી. તેણે મનમાં માતાજીનું નામ લીધું, આંખો બંધ કરી દીધી. મધરાતના સમયે ગોપાલને એક દિવ્ય સપનું આવ્યું. આખું ચામુંડા માતાનું મંદિર તેજથી પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. ઘંટનો મધુર નાદ સંભળાઈ રહ્યો હતો. એ દિવ્ય પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, ગોપાલ, તારી પરીક્ષા હવે અંતિમ તબક્કામાં છે. આવતીકાલે સૂર્યોદય પહેલા મંદિરે આવી જજે. ગોપાલ જાગી ગયો. સવાર પડતા તેને સ્નાન કરીને મંદિર તરફ નીકળી પડ્યું. મંદિરમાં પહોંચીને તેણે માતાજીના ચરણોમાં માથું ટેકાવ્યું. એટલામાં મંદિરની પાછળથી એક વૃદ્ધ મહિલાનો રડવાનો અવાજ આવ્યો. ગોપાલ તરત ત્યાં દોડી ગયો. વૃદ્ધ મહિલાને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓ ઊભા પણ થઈ નહોતા શકતા. ગોપાલ પોતાના કપડામાંથી ટુકડો ફાડી તેના પગ પર બાંધ્યો, પાણી પીવડાવ્યું અને ધીમે ધીમે તેમને મંદિરના ઓટલા સુધી લઈ આવ્યો. વૃદ્ધ મહિલાએ ગોપાલને પૂછ્યું, બેટા, તું મને ઓળખતો પણ નથી, છતાં આટલી સેવા કેમ કરે છે? ગોપાલ હળવા સ્મિત સાથે બોલ્યો, માં, સેવા કરવા માટે ઓળખાણની જરૂર પડતી નથી. જ્યાં દયા હોય ત્યાં જ માતાજીનો વાસ હોય છે. આ શબ્દો સાંભળીને વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ગોપાલના માથા પર હાથ રાખ્યો અને આશીર્વાદ આપ્યા. કહ્યું, તારા જીવનમાં જલ્દી એવો સૂર્ય ઉગશે જે તારા બધા અંધકાર દૂર કરશે. બોલો જય માં ચામુંડાની જય. એટલામાં ગામના થોડા લોકો ત્યાં આવી પહોંચ્યા અને વૃદ્ધ મહિલાને તેમના ઘરે લઈ ગયા. ગોપાલ ફરીથી માતાજીના દર્શન કરવા આવ્યા. મંદિરના પૂજારીએ તેને બોલાવ્યો. ગોપાલ, આજે વહેલી સવારે એક અજાણ્યો માણસ અહીં આવ્યો હતો. તેણે આ અનાજની થેલી અને થોડા રૂપિયા આપીને કહ્યું કે આ ગોપાલને આપી દેજો. આ ચામુંડા માતાનો પ્રસાદ છે. ગોપાલના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. તેણે બંને હાથ જોડીને માતાજીને પ્રણામ કર્યા અને પ્રસાદ સ્વીકારી લીધો. ઘરે જવાના રસ્તામાં તેણે જોયું, એક ગરીબ પરિવારના નાના બાળકો ભૂખેથી રડી રહ્યા હતા. ગોપાલ થોડી વાર માટે ઊભો રહ્યો. પછી તેણે પોતાની થેલી ખોલી અડધું અનાજ કાઢીને પરિવારને આપી દીધું. ગરીબ માણસે કહ્યું, ભાઈ, તારી હાલત પણ અમારા જેવી જ છે. તું આવું કેમ કરે છે? ગોપાલ હસીને બોલ્યો, મારી ચામુંડા માં મને ફરી આપશે, પણ આજે તમારા બાળકો ભૂખ્યા ન રહે એ વધારે જરૂરી છે. આ શબ્દો બોલીને ગોપાલના પોતાના ઘરે ચાલ્યો ગયો. તેને ખબર પડી નહોતી કે દૂરથી મંદિરના પૂજારી આ આખી ઘટના જોઈ રહ્યા હતા. પૂજારીની આંખોમાં આનંદના આંસુ છવાઈ ગયા. તેમણે મનમાં કહ્યું, આવો નિસ્વાર્થ ભક્ત સદીઓમાં એક જ જન્મે છે. એ જ સાંજે ગામમાં એક મોટી ઘટના બની. વર્ષોથી બંધ પડેલો ગામનો જૂનો કૂવો અચાનક પાણીથી ભરાઈ ગયો. આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. લોકો દોડી કૂવા પાસે પહોંચ્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક લોકો કહેવા લાગ્યા, આ બધું ચામુંડા માતાનો ચમત્કાર છે.
બીજી તરફ ગોપાલ પોતાના ઝૂંપડામાં શાંતિથી માતાજીની આરતી કરી રહ્યો હતો. તેને હજુ પણ ખબર નહોતી કે ચામુંડા માતાનો કૃપા હવે તેના જીવનમાં ખુલ્લેઆમ પ્રગટ થવાની શરૂઆત થઈ ગઈ છે. જય ચામુંડા માં.